સો રાધે રાધે ગાઈસ, મારા આજના ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને હું અત્યારે ઉઠ્યો છું. આજે સવારે હોળીનો તહેવાર હતો એટલે વહેલો ઉઠ્યો હતો અને કાલ રાત્રે હું એડિટિંગ કરતો હતો એટલે બહુ લેટ નાઇટ સુધી એડિટિંગ કરતો હતો એટલે એની અંદર મારી પૂરી થઈ નહોતી. એટલે હું જેમ ઘરે બપોરના 3 કે 4 વાગે આવ્યો ને ત્યારે મેં ડાયરેક્ટ નાહ્યું અને નાહીને ડાયરેક્ટ સૂઈ ગયો. તો અત્યારે સાંજના 7 વાગ્યા છે અને મારા જૂના ફ્રેન્ડ્સનો કોલ આવ્યો છે કે તું ક્યાં છો ભાઈ, આપણે મળીએ. તો અત્યારે હું એની પાસે જાઉં છું અને પછી અમે ક્યાંક સાથે ફરશું. સો આ વ્લોગ છેલ્લે સુધી જોજો, મજા આવશે. સો આપણે મળીએ આગળ, ચાલો. સો ગાઈસ, અત્યારે હું ઘરેથી હજી નીકળતો હતો. આ બેન મારી વાહે આવ્યા કે મને કંઈક બહાર ન અપાય, મારે વેફર ખાવી અને એટલી બધી વેફર એખારે અપાવી દીધી. એટલી જીત કરે, મારી વાહે આવે ડાયરેક્ટ. સો હેપી ને? હાલ આપણે જઈએ. બાય બાય. અને હાથ ક્यों મિલાય? હાથ તો કામ મિલાયો તો કાંઈ વાંધો નહીં. મારો ભાઈ માં પહોંચી ગયો છે, દોસ્તાર મીન્સ કે, અને એ કહે છે કે તું જલ્દી આવ, એ ચોબારી ટી પોસ્ટે જવાનું છે. સો ચાલો ત્યાં મળું. સો ગાઈઝ, અત્યારે હું ચોબારી ટી પોસ્ટે પહોંચી ગયો છે અને આપણો ભાઈ બહાર જ રાહ જોતો હતો. સો ચાલો હવે ટી પોસ્ટની અંદર જઈએ. ટેબલ મને તો નથી લાગતો આજે મળે, પણ તોય જોઈએ કા. સારું ચાલો. સો ગાઈસ, ચોબારી ટી પોસ્ટે ગયા તો ખરી, બટ ત્યાં સીટ જ ખાલી નહોતી. બધી સીટમાં માણસો બેઠેલા હતા. અમે બેઠીએ તો બેઠીએ ગયા. પછી અમે જાય છે હવે ક્યાંક બીજી સારી જગ્યા ગોતીએ. રાંધડા ટી પોસ્ટ ઓફકોર્સ ત્યાંય ભરેલું હોય છે. આ ચોબારી ગલીના શું કંઈ ગયું ગામના છેવાડાનું ટી પોસ્ટ ભરેલું હોય તો ઓછું ભરેલું જ હોય ને. શું કેવું તારું? કાંઈ વાંધો નહીં, ચાલો આગળ ક્યાં જાય એ બધું તમને બતાવશો. સો ગાઈઝ, અત્યારે હું અને મારો ફ્રેન્ડ આવ્યા છીએ. વાવ, ઘોડાગાડી. સો ગાઈઝ, હું અને મારો ફ્રેન્ડ આવ્યા છીએ નરસિંહ મહેતા સરોવરે અને ત્યાં અંદર જાશું. ભાઈ પબ્લિક તો બહુ છે આજે, ટિકિટ મળી જાય તો સારું. બાકી ચાલો હવે તમને પાછળ બીજી વાર આપણે નરસિંહ મહેતાનું ટૂર છે. નરસિંહ મહેતા તળાવ બન્યું ત્યારનો હું આવ્યો નથી, બટ આ 2 દિવસ બ્લોગ બનાવું તો 2 દિવસ જ આવવાનું થાય છે મારું વધારે. તો ચાલો આગળ મળીએ. સો નરસિંહ મહેતા તળાવની અંદર આવી ગયા છીએ અને તમે એકવાર વ્યૂ જોઈ શકો છો. આ બાજુમાં નરસિંહ મહેતા છે અને અમે તળાવ આખો રાઉન્ડ મારવો છીએ. અડધેથી વળી જાવ આખો રાઉન્ડ મારો. ચાલો આખો ફરી લઈએ. થોડાક ફોટા બોટા તો ત્યાં નહીં પડે. ટ્રાફિક નહીં હોય તો વાળ લેવું. ટ્રાફિક તો ઠીક, નાઇટ લાઇટમાં એટલા સારા નહીં પડે, પણ કાંઈ વાંધો નહીં. આખી અંકલ આંટીની મોજો. સો ચાલો આપણે જઈએ આગળ. તો અત્યારે અમે આવ્યા તળાવનું फाउंटेन જોવા. दादा मेरी बारी आई तो फाउंटेन ही बंद हो गया इतना. ये क्या हो रहा है? मज़ा ही नहीं आ रहा. मज़ा आती शुरुआत में, मज़ा आती अंदर जा देता, फिर अंदर ही नहीं जा देता. अंदर जा देता. તો ચાલો આપણે આગળ જઈએ. અહીંયા તો મજા નહીં આવે એટલી બધી, અંદર જવા જ નથી દેતા. બેહું ક્યાંય કે નહીં? શરૂઆતમાં જે હતું તે બધા નાતા હતા, અંદર વહી જાય અહીંયા. હા હું બાવાનું ગામ રહ્યું ને, ખબર ન પડે શું કરવું એટલે નાવા માંડ્યા બધા એમાં. ચાલો આગળ આઈલેન્ડ ઉપર જઈએ છીએ અને ત્યાં બેઠા થોડીક વાર. તો અત્યારે હું ને માધવ બેઠા છીએ આઈલેન્ડ ઉપર ને હવે નાની મોટી ગેમ્સો રમીએ થોડીક વાર અને પછી આપણે જાય બહારની સાઈડ. બાકી તમે વ્યૂ જોઈ શકો છો. આ ભાઈને કદાચ પ્લે સ્ટોરમાં અત્યારે ઈમેલ આઈડીનો પાસવર્ડ માંગે, ત્યાં પાસવર્ડ ભાઈને ખબર નથી. હવે થોડીક વારમાં ગેમ ડાઉનલોડ કરે પછી રમીએ. ત્યાં સુધી સો ચાલો હવે આગળ મળીએ. સો ગાઈસ, અત્યારે હું અને મારો ભાઈ બેઠા હતા તો બધા જ ફ્રેન્ડ અહીં આવી ગયા. મને જોઈને બધા અહીં બેઠા છીએ અમે. હવે થોડીક મોજ મજા કરીએ પછી બધા હારે જાય અહીંથી ટ્રેન્ડી ફૂટે. સો ગાઈસ, ફાઇનલી હું પછી દેવનારાયણ પાણીપુરી ખાઈને આવી ગયો છું. ઓરેન્જ છે સોડા પીવા હાટું અને હવે અહીંથી સોડા પીએ. એક બે દોસ્તારો આવે છે ને વેઇટ કરીએ છીએ. એ સોડા પીને અહીંથી ભવનાથ જાઉં? ભવનાથ જા ના પડે, બાકી ભવનાથ જા. તો ચાલો હવે આગળ મળો. શું કરવું બધું જ વસ્તુ બતાવવાનો છું. હજી તમે કલર નહીં જોઈ શકો છો. સવારે રહીમાં હતા એ બધો હજી કલર છે એટલો બધો. સો ચાલો આપણે આગળ મળીએ. સો ગાઈસ, કાલે રાતના હું થાકી ગયો હતો એટલે ઘરે આવીને ડાયરેક્ટ સૂઈ ગયો હતો.
સો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાકી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.